ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આની પહેલાના લેક્ચરની અંદર આયર્નનું નિષ્કર્ષણ અને તેના ઉપયોગની ચર્ચા કરી હતી. હવે ત્યાર પછી તેના પછીની બે ધાતુઓ છે કોપર અને ઝિંક. આ લેક્ચરની અંદર આપણે કોપર અને ઝિંકના નિષ્કર્ષણની વાતો કરવાની છે, બરાબર છે. તો જોઈએ ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. તો અહીંયા કોપર 1 ઓક્સાઇડ ની અંદરથી આપણે નિષ્કર્ષણ કરવાનું છે. પણ એ ક્યારે પોસિબલ બને? સીધો ઓક્સાઇડ હોય તો કોક સાથેની પ્રક્રિયા કરીને, એટલે કે રિડક્શન કરતા સાથેની પ્રક્રિયા કરીને શું બની જાય? કોપર આપણને મળી શકે. એટલે મેં લખ્યું છે સામાન્ય રીતે કોપરના ઓક્સાઇડને કોક સાથે ગરમ કરતા કોપરનું રિડક્શન થઈને કોપર મેળવી શકાય. આ કોમન પ્રક્રિયા છે મિત્રો. એટલે સરળતાથી આપણને કોપર મળે છે, હજુ આનું શુદ્ધિકરણ તો કરવું જ પડે. એના માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે જે મેં લાસ્ટમાં સમજાવેલી છે જ, બરાબર. પણ પ્રોબ્લેમ ક્યારે થાય કે જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો તેને આપણે ઓક્સાઇડમાં ફેરવવી પડે. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ કઈ હોઈ શકે આની અંદર? તો કોપર પાયરાઇટ્સ. આ આપણે નામ આની પહેલા જોઈ ગયા છીએ. CuFeS2 નો ઉપયોગ આપણે આની અંદર કરવાનો હોય છે, બરાબર છે. તો Cu મેળવવા માટે જો CuFeS2 કાચી ધાતુ તરીકે આપણે કાં તો ખનિજ તરીકે લીધી છે તો કયા તબક્કામાંથી પસાર થવું પડશે? તો અહીંયા કોપર માટે ધાતુ કર્મવિધિના તબક્કા છે, જેમાં સૌથી પહેલા આપણે સંકેન્દ્રીકરણ કન્સન્ટ્રેશન કરવું પડશે કે આની અંદરથી કોપર શુદ્ધ પ્રમાણમાં, એટલે કે ગેંગના કણોને છૂટા પાડીને મેળવવું પડશે. પછી નિસ્તાપન અથવા ભૂંજન, પ્રગલન, બેસેમેરીકરણ અને શુદ્ધિકરણ 1 by 1 સ્ટેપની અંદરથી પસાર થશું. છેલ્લે આપણને કોપર શુદ્ધ સ્વરૂપમાં મળશે. હવે આ મુદ્દાઓને આપણે ડિટેલમાં જોઈએ, બરાબર. તો એમાં આવશે સંકેન્દ્રીકરણ સૌથી પહેલું. તો તમને લોકોને આમ કોમન સેન્સ છે કે સંકેન્દ્રીકરણ CuFeS2 માંથી આપણે કરવાનું છે. CuFeS2. તો સંકેન્દ્રીકરણ માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? કોમન સેન્સ છે, ફીણ પ્લવન પદ્ધતિ. એટલે અહીં લખ્યું છે દળેલી સલ્ફાઇડ યુક્ત ખનીજને, કોની ખનીજને? કોપરની ખનીજને સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે. કઈ રીતે? હવે તમને ફીણ પ્લવન પદ્ધતિ આખી આવડે છે, બરાબર છે. હવે આ જે ફીણ પ્લવન પદ્ધતિથી આપણને CuFeS2 મળ્યું છે એનું આપણે શું કરશું? નિસ્તાપન અથવા ભૂંજન. તો નિસ્તાપન તો આની અંદર આવશે નહીં, કેમ કે ભેજયુક્ત પદાર્થો આની અંદર છે જ નહીં. તો કોણ છે? તો સલ્ફાઇડ યુક્ત છે. તો કયું કરવાનું આવશે આની અંદર? બીજામાં ભૂંજન, બરાબર છે. આ પદ્ધતિનો ઉપયોગ આપણે કરશું. હવે નિસ્તાપન અથવા ભૂંજનમાં પદ્ધતિ કઈ આવશે? ભૂંજન. સંકેન્દ્રિત સલ્ફાઇડ યુક્ત ખનિજનું તેના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવાનું છે. તો કઈ રીતે થઈ શકે? તો 2 મોલ Cu2S જે છે એની 3 મોલ O2 સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે ભૂંજન દરમિયાન શીખી ગયા છીએ, બરાબર છે. તો અહીંયા શું બનશે? 2 મોલ્સ ઓફ Cu2O, એટલે કે સલ્ફાઇડ યુક્તમાંથી ઓક્સાઇડમાં રૂપાંતરણ, અને શું છૂટું પડશે? 2 મોલ્સ ઓફ SO2. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થશે? જો CuFeS2 એટલે કે કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાં કોણ વધારાનું હાજર હોય? આયર્ન પણ હાજર હોય તો ભૂંજન કઈ રીતે કરી શકાય? તો એના માટે અહીંયા સાદું એક એક્ઝામ્પલ આપ્યું છે કે 2 મોલ્સ ઓફ CuFeS2 જે છે એની પ્રક્રિયા 4 મોલ ઓક્સિજન સાથે કરવાની છે. આ ખાસ જોવાનું છે. એટલે 4 મોલ ઓક્સિજન સાથે કરશું એટલે આમાંથી કોપર છે એ સલ્ફાઇડ યુક્ત જ રહેશે, પણ આ જે આયર્ન છે એ ઓક્સિજન યુક્ત બની જશે. આ ખાસ જોવાનું છે. આયર્ન છે એ ઓક્સિજન યુક્ત બનશે, એટલે Cu2S એઝ ઇટ ઇઝ રહેશે. આયર્નનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જશે અને 3 મોલ SO2 ત્યાંથી છૂટો પડશે. હજુ આપણે આ યાદ રાખવાનું છે, Cu2S સ્વરૂપે જ રહી જાય છે. જો આયર્નવાળી ધાતુ હોય તો ખાલી આયર્નનું જ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય, બરાબર. હવે આના પછીનો તબક્કો જોઈએ, પ્રગલન. આપણે શું જોવાનું છે? આ વાયુ ઉડી ગયો છે. ભૂંજન દરમિયાન આપણને આ બે વસ્તુ મળી છે, ખાસ જોજો, બરાબર છે. તો પ્રગલન એટલે કે સ્મેલ્ટિંગ. એની અંદર શું થાય છે? તો ભૂંજનથી મળેલા FeO, એટલે કયો FeO હમણાં આપણને ઉપર મળ્યો એને વાત ભઠ્ઠીમાં આપણે SiO2 સાથે પીગાડતા શું બની જશે? FeSiO3 નો સ્લેગ જે દૂર થઈ જાય છે. તો આપણને અહીંયા મેં વાત કરી એ પ્રમાણે આમ Cu2S અને FeO ના મિશ્રણમાંથી FeO દૂર થઈ જાય છે. આ રીતે દૂર થાય છે, એની પ્રક્રિયા પણ લખેલી છે. હવે આગળ જોઈએ કે જો કદાચ ભૂંજન દરમિયાન થોડો પણ FeS બની ગયો હોય તો FeS ને ફરી પાછું શું કરી નાખે? ભૂંજન કરી નાખે O2 સાથે. એટલે FeO માં રૂપાંતરિત થઈ જાય અને ફરી પાછી આપણે
FeCO3 ના FeSiO3 ના સ્લેગની અંદર આપણે રૂપાંતરિત કરી શકીએ. બરાબર છે. એટલે પ્રગલનથી આપણને શું ફાયદો થશે કે આ બે માંથી માત્ર ને માત્ર શું મળશે છેલ્લે? Cu2S. બરાબર છે. FeO પણ અહીંયાથી છૂટો પડી ગયો. હવે કયું વધ્યું છે? Cu2S. ચોથી પદ્ધતિ જે છે, ચોથો પાર્ટ, પદ્ધતિ નો કહેવાય, ચોથો તબક્કો કયો આવશે? બેસેમિનીકરણ, જેની અંદર Cu2S નું રિડક્શન થશે. બરાબર છે. પેલા ઓક્સાઇડમાં રૂપાંતરણ, ધેન આફ્ટર એનું રિડક્શન જોઈએ. બેસેમેરીકરણની અંદર આપણને જે ત્રીજા તબક્કાની અંદર Cu2S નું મિશ્રણ મળ્યું, એ મિશ્રણને આપણે ઊંચા દબાણે આ જે પરિવર્તક છે, બેસેમર પરિવર્તકની અંદર રેડીને હવા પસાર કરવાથી આપણને શું થશે? તો અહીંયા પ્રક્રિયા જોઈએ કે Cu2S જે છે એની અંદર હવા એટલે કે ઓક્સિજન પસાર કરવાનો છે. સામાન્ય ભુંજનની પ્રક્રિયા છે. શું છૂટું પડશે અહીંયા? 2 મોલ્સ ઓફ Cu2O વત્તા 2SO2. બરાબર છે. આ 2 મોલ્સ ઓફ Cu2O છે. હવે આપણે અહીંયા એક સમજવાનું છે કે આ જે 100% છે ને એમાંથી આ 50% જેવો બન્યો છે Cu2O, અને 50% હજુ આ પ્રક્રિયક બાકી છે. તો એ બંને પ્રક્રિયક ફરી પાછા એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને આમાંથી આ S અને આ O2 એટલે SO2 છૂટો પડશે અને આપણને મળશે સીધો કોપર. આ એક ખાસ જોવાનું છે. ટોટલ કોપર કેટલા છે? અહીંયા 2 × 4 અને અહીંયા 2 એટલે કે 6. બરાબર છે. SO2 ટાઈમ છે, SO2 છૂટો પડશે. આ કોપરને આપણે કહેશું બ્લિસ્ટર કોપર, ફોલ્લાવાળું કોપર. અને ફોલ્લાવાળું કોપર છે એની અંદર કંઈક અશુદ્ધિઓ પણ હાજર હોય છે. ઝિંક, સિલિકોન, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, AgAuPT વગેરેની અશુદ્ધિઓ આની અંદર હાજર હોય છે. એટલા માટે મિત્રો આપણે આ કોપરને શુદ્ધ કરવું પડે. માત્ર રિડક્શનથી આપણને શુદ્ધ કોપર મળતું નથી. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ એમાં શુદ્ધિકરણમાં. શુદ્ધિકરણ કઈ રીતે થશે? તો શુદ્ધિકરણમાં પણ 2 તબક્કાઓ છે. સૌ પ્રથમ આપણે ઉષ્મીય શુદ્ધિકરણ કરશું, જેનાથી આપણને આ અશુદ્ધિઓ દૂર થશે. પણ આ અશુદ્ધિઓ બાકી રહી જશે તો એના માટે આપણે વિદ્યુત વિભાજન કરવું પડશે. એટલે 2 તબક્કા છે. પ્રથમ તબક્કામાં આ દૂર થશે, બીજા તબક્કામાં AgAuPT દૂર થશે. તો ઉષ્મીય શુદ્ધિકરણ બહુ સહેલી પદ્ધતિ કે બ્લિસ્ટર કોપરને, આ એક ભઠ્ઠીનું નામ યાદ રાખવાનું છે. ક્ષેપક ભઠ્ઠીની અંદર ગરમ કરતા મોટા ભાગની અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. માત્ર AgAuPT ની જ અશુદ્ધિઓ બાકી રહી જાય છે. બરાબર છે. તો હવે આને દૂર કરવાનું છે. ખાલી ગરમ જ કરશું. આ ક્ષેપક ભઠ્ઠીમાં ગરમ કર્યું એટલે મોટા ભાગની અશુદ્ધિ કઈ તો આ બધી જ દૂર થઈ જાય. બરાબર છે. મોટા ભાગની અશુદ્ધિઓ એટલે કઈ હોય? આ બધી. આ એક બાકી રહી જાય છે. તો એના માટે વિદ્યુત વિભાજન તમને લોકોને ખ્યાલ જ છે કઈ રીતે થાય છે કે એક મોટું પાત્ર છે જેમાં CuSO4 નું જલીય દ્રાવણ છે, કોપરનો એનોડ છે, કોપરનો કેથોડ છે, પણ આ અશુદ્ધ છે અને આ કેવું છે? શુદ્ધ છે. વિદ્યુત વિભાજનની અંદર અહીંયા આપણે ઇલેક્ટ્રિસિટી મળે એટલે એનોડ ઉપર કોપરનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર કોપરનું રિડક્શન થાય, એટલે આપણને છેલ્લે શું મળી જાય? કોપર અશુદ્ધમાંથી કોપર શુદ્ધ મળી જાય. બરાબર છે. આ આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જે ચેપ્ટર હતું એની અંદર એક્ઝેક્ટલી આપણે ભણી ગયા હતા 11th માં. હવે આપણે જોઈએ ઉપયોગ. સૌ પ્રથમ ઉપયોગ વિદ્યુતીય તારની બનાવટની અંદર. તમને ઇલેક્ટ્રિસિટીના તારની ખબર જ છે. પાણી અને વરાળ માટેની પાઇપની અંદર તમે કોપરની પાઇપ સાંભળ્યું હશે. એસી લીધું હોય તો ખ્યાલ હોય, એસી જોવા માટે ગયા હોય તો ખ્યાલ હોય કે એમાં કોપરની પાઇપનું વાત ખાસ કરતા હોય છે લોકો. પછી મિશ્ર ધાતુઓની બનાવટની અંદર કઈ મિશ્ર ધાતુ? તો પિત્તળ, જેમાં કોપર વત્તા ઝિંકથી બનેલી મિશ્ર ધાતુ. બ્રોન્ઝ છે, કોપર અને ટીનથી બનેલી મિશ્ર ધાતુ. ચલણી સિક્કા એ તો જોયા જ છે ને. હા, કોપર અને નિકલથી કંઈક મળી શકે છે આપણને એના મિશ્રણથી. પ્રમાણ આપણે અહીંયા કંઈ ખાસ જરૂર હોતી નથી. આના જેવી ઘણી બધી મિશ્ર ધાતુઓ છે એટલે મેં વગેરે લખ્યું છે જેની આપણે અત્યારે કંઈ ખાસ જરૂર નથી. બરાબર છે. અને લાસ્ટ વન, Ag અને Au ના નિષ્કર્ષણની અંદર રિડક્શન કરતા તરીકે તમને લોકોને ખ્યાલ હોય તો મેં નિક્ષાલન પદ્ધતિની અંદર આ બેના નિષ્કર્ષણની પ્રક્રિયામાં ઝિંક એક રિડક્શન કરતા લીધો હતો, તો એના જગ્યાએ આપણે કોપર પણ લઈ શકીએ ખરી. એટલે આપણે ઝિંક હમણાં ભણશું ને તો એની અંદર પણ પાછી આ જ વાત આવશે. બરાબર છે. તો હવે આપણે આગળ પછીનું જોઈએ ઝિંકનું નિષ્કર્ષણ, જે મિત્રો બહુ જ સહેલું છે અને સાવ નાનું છે. બરાબર. ઝિંકના નિષ્કર્ષણ માટે મુખ્ય ખનિજ કઈ કઈ? તો કાં તો ZnS કાં તો ZnCO3 એટલે કે સલ્ફાઇડ યુક્ત હોય કાં તો કાર્બોનેટ યુક્ત હોય. એટલે આની અંદરથી આપણે સામાન્ય રીતે ઝિંકને મેળવી શકીએ. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે કે સૌ પ્રથમ કાચી ધાતુ એટલે કે અયસ્કનું આપણે સંકેન્દ્રીકરણ કરવાનું છે. બરાબર છે. તો સલ્ફાઇડ યુક્ત હોય તો ફીણ પ્લવન પદ્ધતિ, બાકી તો અહીંયા જલીય પ્રક્ષાલન પણ ચાલે. બરાબર છે. એટલે આપણે સૌથી પહેલા સંકેન્દ્રીકરણ કર્યું. હવે સંકેન્દ્રીકરણ કર્યા પછી ZnS હોય તો ભુંજન પદ્ધતિ અને
ZnCO3 માટે નિસ્તાપન એટલે કે ઓક્સાઇડની અંદર રૂપાંતરણ કરવા માટેની પદ્ધતિઓ છે. બરાબર, તો ZnCO3 માટે નિસ્તાપન આવશે. મેં અહીંયા પ્રક્રિયા લખી છે. ડેલ્ટા તાપમાને CO2 વાયુ અહીંયાથી છૂટો પડી જશે અને ભૂંજનમાં શું થશે? ZnS વત્તા 3O2 ઓક્સિજન સાથેની પ્રક્રિયા. હમણાં જ આપણે ઘણી બધી પ્રક્રિયા જોઈ કોપરની અંદર ભૂંજનની પ્રક્રિયાઓ. તો 2 મોલ્સ ઓફ ZnO વત્તા SO2. બરાબર છે. ઇટ મીન્સ કે આપણને હવે અહીંયા ઝિંકના ઓક્સાઇડ મળી ગયા છે. તો હવે સિમ્પલ ત્રીજો તબક્કો કંઈક એવો જ રહેશે રિડક્શનનો. રિડક્શન કઈ રીતે કરશું? તો ZnO વત્તા કોક 1673 કેલ્વિન તાપમાન ને આ પ્રક્રિયા કરવાની છે. એટલે શું બની જશે? Zn વત્તા CO. ઇટ મીન્સ ઝિંક આપણને મળી ગયું. પણ મિત્રો અહીંયા જોવાનું છે, ઝિંક આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે, જેને આપણે ઠંડુ પાડવાનું હોય છે અને સોલિડ ફોર્મમાં ફેરવવાનું હોય છે. આ લિક્વિડ ઝિંક જે છે એને આપણે નાના ચોરસ ઈંટો જેવા ચોરસ ચોસલાની અંદર ઢાળી દેવાનું. ઈંટ જેવા ચોરસ ચોસલામાં ઢાળવાનું અને તરત જ એના ટૂંકમાં બીબાની અંદર આપણે લિક્વિડ ફોર્મને રેડી દઈએ ને એટલે ઠંડુ પાડીએ એટલે ચોરસ બીબા જ સીધા આપણને સોલિડ ફોર્મમાં મળે. ખરેખરમાં આ પ્રક્રિયા કઈ રીતે થતી હોય? તો દાખલા તરીકે એક જો અહીંયા એક આખું એક પાત્ર છે જેમાં ZnO વત્તા C છે અને C એટલે કોક. કોક કયો હશે? તો એન્થ્રેસાઇટ કોલ છે. એન્થ્રેસાઇટ કોલ જેને આપણે ઊંચા તાપમાને ગરમ કરશું એટલે શું થશે? ઝિંકની વરાળ સ્વરૂપ બનશે અને ઝિંકનો જે ઓક્સિજન જે છે એ કાર્બન સાથે કોકના કાર્બન સાથે જશે અને CO સ્વરૂપમાં છૂટો પડશે. એટલે સામાન્યતઃ મિત્રો અહીંયા પેલા યલોઇશ ફ્લેમ ચાલતી હોય. હવે જેવો કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી ઉપર જાય, ગેસિયસ ફોર્મમાં કાર્બન મોનોક્સાઇડ અહીંયાથી ઉપર જાય એવો એ ફ્લેમનો કલર બદલાઈ જાય. સીધો કેવો થઈ જશે? બ્લુ ફ્લેમ થઈ જશે કાર્બન મોનોક્સાઇડના લીધે. બરાબર છે. એટલે એવું સમજી લેવાનું કે કાર્બન મોનોક્સાઇડ જો અહીંયાથી ઉપર નીકળે છે તો સામેથી ક્યાંક ઝિંક પણ ગેસિયસ ફોર્મમાં ઉપર જતો હશે જ. બરાબર, તો ઝિંક ગેસિયસ ફોર્મમાં જાય તો બાજુમાં એક પ્રોલોંગ હોય. આને આપણે પ્રોલોંગ કહેવાય. પ્રોલોંગ અથવા તો શીતક, સાદી ભાષામાં આપણે કહી શકશું શીતક. બરાબર, એની અંદર આ વરાળ જે છે એ ઠંડી પડશે એટલે લિક્વિડ ફોર્મમાં આવશે. એ લિક્વિડ ફોર્મ જે અહીંયા વાત કરી એ હશે. બરાબર, અને એને આપણે ઠંડુ પાડીને શુદ્ધ ઝિંક આપણે મેળવી શકીએ. બરાબર છે. હવે આના પછીનો જે ફોર્થ જે તબક્કો છે એ કયો હશે? કે અહીંયા આપણને ઝિંક તો મળી ગયું પણ વિદ્યુત વિભાજનથી આપણને શુદ્ધ ઝિંક મળી શકે ખરી? તો એના માટે તમને એનોડ અને કેથોડની પ્રક્રિયાઓ ખાસ યાદ જ હશે. એનોડની પ્રક્રિયા કઈ આવે? Zn માંથી Zn2 પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન અને કેથોડ ઉપર શું આવશે? Zn2 પ્લસ ગેટ 2 ઇલેક્ટ્રોન એન્ડ ગીવ્સ Zn. એટલે ફાઇનલી આપણે આવું લખી શકીએ કે Zn અશુદ્ધ હતું એમાંથી આપણને કેવું મળી જશે? હવે શુદ્ધ. બરાબર છે. એટલે આ લખશું Zn શુદ્ધ. એટલે આ એક ખાસ ચોથો તબક્કો આની અંદર મિત્રો ટેક્સ્ટ બુકની અંદર ઘણું બધું શોર્ટમાં આપેલું છે. આને ખાસ એક યાદ રાખજો, વિદ્યુત વિભાજન આપણો લાસ્ટ તબક્કો જેની અંદરથી આપણને શુદ્ધ ઝિંક મળી શકશે. બરાબર છે. હવે આપણે જોઈએ એના ઉપયોગ. પ્રથમ ઉપયોગ ગેલ્વેનાઇઝિંગ કરવામાં, એટલે કે પતરા ઉપર ઢોળ ચડાવવા માટે. તમને લોકોને ખ્યાલ હોય તો ખાસ કરીને ભીના થતા હોય ત્યારે એ પતરા કાટી જાય છે તો એ કાટ ન લાગે એટલા માટે ગેલ્વેનાઇઝિંગ કરેલું હોય છે, એની ઉપર ઢોળ ચડાવેલો હોય છે ઝિંકનો. એટલે સૌ પ્રથમ ઝિંકનું ઓક્સિડેશન થઈ જાય અને આપણું પતરું જે છે એ એલ્યુમિનિયમનું બચી જાય. બરાબર છે. ત્યાર પછી બેટરીના ઘણા બધા પાર્ટ્સની અંદર ક્યાંક ઝિંકનો ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુની બનાવટની અંદર, એટલે કે કઈ હશે તો પિત્તળ. એના માટે સ્પેશિયલ પર્સન્ટેજ આપ્યા છે કે પિત્તળમાં કોપર અને ઝિંકનું પર્સન્ટેજ કેટલા હશે? 60 અને 40%. જર્મન સિલ્વર, આ એક ખાસ MCQમાં પૂછાયેલો પોઈન્ટ છે કે ભાઈ જર્મન સિલ્વરની અંદર કયા ધાતુઓનો ઉપયોગ થાય છે? તો કોપર 25 થી 30%, ઝિંક 25 થી 30% અને નિકલ 40 થી 50%. આની અંદર જાણવા જેવું છે કે શબ્દ લખ્યો છે સિલ્વર અને એવો MCQ પૂછે છે કે નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુની અંદર સિલ્વર હાજર હોતું નથી. એટલે અહીંયા લખ્યું છે જર્મન સિલ્વર પણ નામ હોય. એટલે મિત્રો ખાસ યાદ રાખવું, સિલ્વર એટલે કે Ag જે એવું અહીંયા મિનિંગ કોઈ થતો નથી. બરાબર છે. એટલે તમારે અહીંયા Ag ને ક્યાંય ગોતવાની જરૂર નથી, માત્ર ને માત્ર નામ છે. અહીંયા Ag ક્યાંય ઉપયોગમાં લીધેલ હોતો નથી. ત્યાર પછી આપણે જોશું ઝિંક રજનો ઉપયોગ ક્યાં થાય છે? તો રંગકો અને રંગના ઉત્પાદનની અંદર રંગકો કે જેમાંથી રંગ બનાવી શકાતા હોય એવા પદાર્થો. બરાબર, રંગકો અને રંગના ઉત્પાદનની અંદર ખાસ કરીને રિડક્શન કરતા તરીકે આનો ઉપયોગ થાય છે અને Ag અને Au માં તો આ રિડક્શન કરતા તરીકે થાય જ છે. બરાબર છે. આ એક પોઈન્ટ યાદ રાખવો, જર્મન સિલ્વર કે જેમાં સિલ્વર હોતું નથી, માત્ર નામ છે. અને કયા કન્ટેન્ટ છે તો અહીં લખ્યા છે કોપર, ઝિંક અને નિકલ. બરાબર, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.